નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં મોડી રાત્રેના બીરાઓ ફરી એકવાર બેફામ બન્યા હોય તેવી ગંભીર ઘટના સામે આવી છે। તો મિત્રો તમને વધુમાં જણાવીએ કે પૂરપાટ ઝડપે આવી રહેલી એક બ્રિજા કારના ચાલકે સૌપ્રથમ 2 હોમગાર્ડ જવાનો સહિત કુલ 5 લોકોને અડફેટે લીધા હતા। જો કે મિત્રો, જેમાં એક હોમગાર્ડ જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। જી હા મિત્રો, તમને વધુમાં જણાવી દઈએ કે સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આ ઘટના 2 તબક્કામાં બની હતી। તો પ્રથમ કાર ચાલકે અર્બન ચોકની સામેના રોડ પર ફરજ પર હાજર 2 હોમગાર્ડ જવાનોને અડફેટે લીધા હતા। તો મિત્રો, આ અકસ્માતમાં એક હોમગાર્ડ જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે મિત્રો બીજી ઘટનામાં હોમગાર્ડ જવાનોને અડફેટે લીધા બાદ કાર ચાલક ભાગવા ગયો હતો। ત્યારે એસપી રિંગ રોડ પર ઉભેલા 3 શ્રમિકોને પણ કારે અડફેટે લીધા હતા, જેના મિત્રો કારણે શ્રમિકો પણ ઇજાગ્રસ્ત થયા હતા। તો મિત્રો, શ્રમિકોને અડફેટે લીધા બાદ આ બેફામ બ્રિજા રોડની સાઈડ પર આવેલા એક પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ અટકી હતી। તો મિત્રો, પોલીસે ગંભીર અકસ્માત સર્જનાર કાર ચાલક સહિત કુલ 2 વ્યક્તિઓની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।